ગમે એવો મર્દ બાપ હોય આ તો મહારાણા પ્રતાપની જન્મ જયંતિ એટલે મિનિટના ચોથા ભાગનો પ્રસંગ કહું સાહેબ કે જે મર્દ માણસે આજ મારા તમારા ધર્મ કરતા હિન્દુ સનાતન ધર્મ માટે પોતાના પ્રાણની આહુતિ આપી હોય અને આરાવલીના જંગલની માલિકો જેને ઘાસનો રોટલો ખાઈ આજ મને તમને ઉધડો સનાતન ધર્મ જીવંત રાખ્યો હોય તો મહારાણા પ્રતાપે રાખ્યો, કોઈ છત્રપતિ શિવાજી રાખ્યો, કોઈ પૃથ્વીરાજ ચૌહાણ મર્દ માણસોએ રાખ્યો અને એની માલિકો આરાવલીના જંગલની ગાડીઓની માલિકો રાણો આથડતો તો અને એવામાં એક પાણાના ટેકે બેઠો બેઠો એમ કહેવાય કે ભર બપોર હવારના પોરમાં સૂર્યનારાયણના ઉગવો ભલે ઉગા ભાણા ભાણતી હારા લાવ ભામણા જગના જીણ ભરણ લગ માણી અમારી રાખજે કાશેબર આવો હામાં હામાં ભળ હાપડે એમાં ભાગે કેતારા ભમ તેણે ભેડા કશબ તણા અમારી સૂરજ રાખજે શ્રમ ઈ બરોબર એમ કહેવાય સૂર્યનારાયણને ઉગવો અને એવામાં ઈ રાણો એમ કહેવાય કે મરણની માલિકો વિચાર કરતો તો પોતાના ધર્મની જેને એમ કહેવાય કે ચર્ચા મનની માલિકો હાલતી હતી ને એવામાં એક જંગલી બિલાડો આવી અને વગડાની માલિકોથી દીકરીના હાથમાંથી રોટલો લઈ અને જંગલી બિલાડો ત્યાંથી વિયો ગયો. સાંભળજો સાહેબ, બહુ નાનો પ્રસંગ છે. કદી મરદ માણા મહારાણા પ્રતાપની આંખમાંથી બે ઘડી આહુડા વ્યા ગયા. શા માટે મરદ હતો સાહેબ? મહારાણા પ્રતાપ અને અકબર કોઈની જીવતર દરમિયાન ભેગા થયા નથી, પણ છતાંય અકબર જેનાથી થરથર ધ્રુજતો હોય બાપ તો એ સિસોદિયા કોડ શિરોમણી હતો સાહેબ. અને એનાથી વિશેષ એમ કહેવાય કે દીકરીના હાથમાંથી રોટલો લઈ અને જંગલી બિલાડો વયો ગયો. તેથી મહારાણા પ્રતાપ બે ઘડી ધ્રુજી ગયો તો તેની ધ્રુજવાનું કારણ એટલું હતું કે જંગલી બિલાડો દીકરીના હાથમાંથી રોટલો લઈને વહી ગયો તો જો કદાચ દીકરાના હાથમાંથી રોટલો લઈને ગયો તો મરદ માણાની આંખનો ખૂણો ભીનો ન થાત સાહેબ. દીકરી પાત્ર એવું છે કે ગમે એવો મરદ માણા હોય ને તેની આંખની માલિકોથી બે ઘડી આહુડા વ્યા જાય ને સાહેબ, એનું નામ દીકરી કહેવાય, એનું નામ દીકરી કહેવાય. એ દીકરીની જ્યારે વિદાય થતી હોય અને એની માલિકો એમ કહેવાય કે ચોરેથી એનો બાપ જેથી દીકરીની વિદાય કરી અને ચોરેથી દીકરીનો બાપ જેથી ઘર તરફ પલાણ માંડતો હોય તેથી કવિ એમ કે એક એક ડગલે ડગલે ને માર્ગ કેવો લાગે કે ડગલે ડગલે માર્ગ એને હો ગામનો થયો કારણ આજ કાળજા કરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો અને મમતા રૂવે જેમ વેડુમાં આજ વીરડો ફૂટી ગયો સાહેબ. મમતા રૂવે જેમ વેડુમાં વીરડો ફૂટી ગયો. એમ કહેવાય કે વિદાય થતી હોય એટલે ગમે એવો મર્દ બાપ હોય ને તો એની આંખની માલિકોથી બે ઘડી આહુડા વ્યાચાય સાહેબ, એનું જ નામ દીકરી કહેવાય. બાપના કુળને તારે અને હાહરવેલના કુળને તારે ને સાહેબ, એનું જ નામ દીકરી કહેવાય. એવી એક ભાઈ વગરની બેન કહેતા સગુણા વાળા ભક્તો હાહરવેલની માલિકો જાતી હોય. લગ્નનો માહોલ હોય ત્યારે કઈક લગ્ન ગીત ભાતીગળ આપણા પ્રાચીન ગીતો કેવા હતા એની યાદ કરીએ. હો મારા વીરની પોપટ સારખી બોલી પંખી પ્યારા લાગે
કવિ કે માં કેવી હોય, ભાઈ માં બીજા બધા વગડાના માં, માનું વર્ણન કરીએ પણ માં કેવી હોય. કારણ માં અને દીકરા એના સંતાનનો ભાવ લાગણી નિસ્વાર્થ હોય ત્યારે માની વાત કરીએ. મારી જના